टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ સજ્જ જોવા મળી રહી છે। શહેરની અલગ અલગ દિશામાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરમાં 4 નવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। પોલીસનો 6500 થી વધુનો કાફલો તૈનાત રહેશે। કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ ફરજ બજાવશે। તો એસઆરપી તેમજ આરએએફની ટુકડીઓ પણ તૈનાત રહેશે। તો કોઈ પણ જાતની અફવા ફેલાવનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરથી નજર રાખશે। શહેરમાં ગયા વર્ષે 5 કૃત્રિમ તળાવો હતા। આ વખતે આપણે બીજા 4 પણ ઉમેર્યા છે। 17મી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના 3500થી વધારે ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે। તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ 3500 અધિકારી કર્મચારીઓ બહારથી આવેલા છે। આમાં 4 ડીસીપી, 10 ડીવાયએસપી, 35 ઇન્સ્પેક્ટરો, 60 સબ ઇન્સ્પેક્ટર અને 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો થાય છે। સાથે સાથે આપણા એસઆરપીના 6 કંપનીઓ, રેપિડ એક્શન ફોર્સના 1 કંપની અને 2500થી વધારે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ આ બંદોબસ્તમાં ભાગ લેશે।